તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6. આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે જો રસોઈમાં બનાવી છે ગુવારની ભાજી. નથી બનાવી, ગુવાર બટેટાનું શાક બનાવી નાખીએ. ગુવાર વીણવાનો બાકી છે. અમે જો ગુવાર કાઢી લીધો, બેઠા બેઠા વીણી નાખી ગુવારને. હજી વાસણ ચડાવશ પણ હવે પછી ચડાવી દે. જો મોટર ચાલુ કરી હતી પણ પાણી હજી કઈ આવ્યું નથી. આજે તો જો ઘડીક થાય તો તડકો નીકળે ને, ઘડીક થાય તો વરસાદ જેવું વાતાવરણ થઈ તો થાય છે. ઘડીક પેલા આવ્યો હતો, ત્યારે પાછો તડકો આવે એવું થઈ ગયું. પાણી હજી કઈ આવ્યું નથી. તો હવે ગુવાર વીણવાનો છે. તો આપણે બેસી જઈએ ગુવાર વીણવા. પછી સરસ મજાનું ગુવારનું શાક બનાવીએ. નથી આવ્યું. થોડીક વાર મોટર ચાલુ કરી તો હજી પાણી કઈ આવ્યું નથી. જો એક મટી ગઈ મને, તો પાછી હવે બીજી એક લાલ થઈ ગઈ છે. પેલા આંખ લાલ થઈ ગઈ, હવે આ થઈ ગઈ. એમ કીધું આજે પાછા પોપટા લેતા આવજો. તો આજે હવે બીજી આંખમાં નાખી દે. સારું ચાલો હવે હું ગુવાર ને બધું વીણી લઉં. તો અહીંયા જો હું ગુવાર તોડતી હતી શાક બનાવવા માટે. તો હવે ગુવારનું શાક બનાવવાનું નથી, કારણ કે મમ્મી આજે લઈ આવ્યા છે વડાપાવ. જોઈ લે, આમાં છે વડાપાવ. હવે ખોટું પછી શાક નું બગડે એટલે એટલું બધું કઈ બનાવવું નથી. મેં કીધું લાવો હવે થોડીક બિરયાની બનાવી નાખીએ. મરચાં બધું લઈ લીધું. મેં કીધું વખત બનાવી નાખે, પછી ખોટામાં ખોટા નકામ પછી બધું બગડે. વડાપાવ તો આપણે એક ખાય તો તરત. એટલે મેં કીધું થોડીક એવી બિરયાની કરી નાખીએ તો ચાલે. પછી વડાપાવ ખાય એટલે બિરયાની એટલી કઈ જોઈ નહીં. તો જો થોડીક તૈયારી થઈ ગઈ છે. લસણ ને ફોલી લીધું છે, આદુ ને બધું ખાંડવું છે. એટલા માટે હવે ગુવારનું શાક ટિફિનમાં કરશું. એટલે ગુવાર થોડો બાકી છે, વીણાઈ જશે હમણાં. સારું ચાલો બિરયાની વઘાર નાખીએ મસ્ત મજાની. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. ત્યાં જો ફટાફટ બધી બિરયાની વઘારવાની તૈયારી કરી લીધી. એ બધા મસાલા લઈ લીધા. અહીંયા જો મસાલો પલાળી દીધા. થોડાક હતા ડુંગળી ટમેટો, જો ટમેટો આમાં સુધાર્યું છે. ડુંગળી બટેટું મરચું મીઠો લીમડો લઈ લીધો. ફટાફટ બધી તૈયારી કરી નાખી. જો અહીંયા મૂકી દીધું છે પાણી બળવા માટે. ફટાફટ પછી મેં તૈયારી કરી નાખી. થોડીક જ બનાવીશ એટલે જવાનું બધું ફટાફટ સુધારી નાખ્યું છે. તેલ ગરમ કરવા, તેલ ગરમ કરીને પછી બનાવી નાખીએ મસ્ત મજાની બિરયાની. જો બધી મસ્ત તૈયારી થઈ ગઈ છે. તમને બધાને ઘણી વાર બિરયાની રેસીપી આપી જોઈએ. મારા હાલતા ચાલતા બિરયાની તો બનતી જ હોય. હવે આટલા બાજે બની જાય પછી તમને બધાને બતાવીશ. આપણે જો મસ્ત મજાની બિરયાની વઘારી નાખી છે. જો અહીંયા બધી વસ્તુઓ જોતી હોય બધી મૂકી દઈએ. આમાં છે વડાપાવ. ઉપર રાખી દીધા છે, તો પછી કીડીઓ ચડી જાય. તો અહીંયા આપણે બિરયાની વઘાર નાખી છે. વઘારાઈ ગઈ બિરયાની. હજી ગુવાર તોડવાનું બાકી છે. ગુવાર તોડ નાખીએ. પાણી આવી ગયું છે. મોટર ચાલુ કરી દીધી, કારણ કે લાઈટ નહોતી ને એટલે પાણી ભરાણું ન હોય ને ટાંકો, એટલે ન આવ્યું પાણી. આવી ગયો છે. જો બહાર મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે. મસ્ત ને મજા આવે એવું. મસ્ત ઠંડી હવા આવે. અત્યારે રાત થાય તો થાય કે મજા આવે. હવે છરી પાછી લઈ લો. ગુવાર તોડવા બેસી જાય. અત્યારે તો બિરયાની બની જાય મસ્ત. જયું પણ આવી જાય. પછી રોટલી હવે કઈ બનાવું છે નહીં. હવે ગુવાર આટલો તોડ નાખ્યો. આટલો ગુવાર તો બસ એકાદું બટેટું નાખી દેશું. આમ તો નથી તોડવો. આટલો રાખી દઈ. પછી આની ભાજી કરવા થાય. ગુવારની ભાજી પણ બહુ મસ્ત થાય. હવે એવું રાખશું, આટલો ગુવારની ભાજી કરી નાખશું. ના ગુવારને મૂકી દઈએ પાછું. પછી શું એટલો બધો ગુવાર કરવો. બપોરે એટલું પછી કઈ જમવાનું હાલે નહીં. એટલા માટે આટલો બધો ગુવાર કઈ કરવો નથી. પાછું સવારમાં ટિફિનમાં થઈ જાય. ક્યારેક ગુવારની ભાજી બનાવી હોય તો બની જાય મસ્ત. ગુવારની ભાજી મસ્ત બને. હું તો બાફીને પણ બનાવું, ડાયરેક્ટ એમનામ બનાવું. આ વખતે જો હું બાફીને બનાવીશ ને તો તમને બધા રેસીપી જરૂર બતાવીશ. બહુ મસ્ત થાય. મારી જેમ ગરમી કોને થાય કોમેન્ટ કરીને કહેજો. મારે ગરમી બહુ થાય. જો પેક કરી લીધો. હવે આને મૂકી દઈએ ફ્રીજમાં. હજી બધા છોડને પાણી પીવડાવો. પાણી આવી ગયું. મેં કીધું પેલા ઉપર ટાંકો ભરાઈ જાય
પછી બીજું કામ થાય. અને હવે ચા કચરો નાખવા જવું છે બહાર. હમણાં જાઉં હું થોડીક વાર બેસી ગઈ. બહાર ઉપર મસ્ત પવન પણ અહીંયા બિરયાની બને છે એટલે કે જવાય નહીં. ઉપર વહી જાવ તો બળી જાય. જો મસ્ત પવન આવે છે. લીમડો કેવું હલે છે બધું મસ્ત. અત્યારે મજા આવે ઉપર. જઈને ફોન કરતી કે મારે થોડી વાર લાગશે. કાંઈ વાંધો નહીં. ગામે બિરયાની બની ગઈ ઠરી જાય તો મજા આવે. સારું ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. પાણી ભરાઈ જાય તો પછી પીવડાવી દો બધા છોડને પાણી. હા, હું ઘણા ટાઈમ થી કોઈ દી વિડીયો નતો બહાર વહી ગઈ હતી. કા ઘરે નહોતી? ઘરે નહોતા. આવી છો હજી? કા આજે આવી તો આજે મારે છે ને અમારા દાદાની તિથિ હતી. આજ છોકરા જમાડ્યા હતા. બુંદી ગાંઠિયા, પાઉં, બિરયાની, મરચા, ચોટણી બધું. હાલો તમે બધા વારું પાણી કરવા. કા બધા વારું પાણી કરવા હોય ફૂગો અહીંયા બટેટા બિરયાની ખાવું હોય. કા બુંદી ગાંઠિયા હોય એટલે આવું સારું લાગે ખાવાનું. હા, હાલો બધા વારું પાણી કરો. બીજું શું હોય? આવીશું વિડીયો. હો વેલકમ કરો. વેલકમ તો આરા બોલવાનું વેલકમ કર્યું અમે કે આજ. વડાપાવ લઈ આવ્યા કામ. કોણ લઈ આવી? મમ્મી લઈ આવ્યા ભાઈ. હાલો બધા વડાપાવ ખાવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.